હાલો, કેમ છો બધાને? ઓમ શાંતિ, ભાઈઓ બહેનો ને જય શ્રી કૃષ્ણ. જો આજે રક્ષાબંધન છે. હા, રક્ષાબંધન ની બધાને મારા વતી શુભકામના, શુભ ભાવના. ભાવના. શું કરો તો આજે બોલો? આજે તો જો પેલો આપણે રક્ષાબંધન છે ને તે ટોપરા પાક બનાવવો છે. રક્ષાબંધન ને એટલે જો પેલી ખાંડ નાખી. બધા છે ને દર વખતે પૂછે માપ આપજો, માપ એ કેતા જાવ. હા, માપ આપવા. એક સાલ્યું, આટલા 500 ગ્રામ નું સાલ્યું છે અને સામું 2 સાલ્યા ટોપરું છે. ઓલું બહુ ગળું થાય. ઓલું માપે હોય ને હા, બ્રાઉન સુગર છે અને 2 સાલ્યા ટોપરું અને 250 ગ્રામ માવો. હાથે ઉતાર્યો છે. 2.5 કલાક. 2.5 કલાક. પછી 2 દિવસ માવો રાખ્યો ફ્રોઝન માં મેલો મેં. પછી મેં કીધું લે હવે આ ટોપરા પાક તાજે તાજો ખાઈ ગરમ ગરમ તરત. ટોપરા પાક છે, કોઈ મોહનથાળ છે, કાજુ હા કાજુ ચકલી, કાજુ કઈ કાજુ પેલા પીસી નાખવાના. હા, કાજુ બનાવી. ટોપરા પાક દર વખતે. હા, ટોપરા પાક તો જલ્દી બની જાય એટલે. હા, ટોપરા પાક ભાવે બધાયને. ટોપરું આવે એટલે બધાયને ભાવે. હા, ઘરે જ બનાવવાનું. ઘરે જ બનાવી. ઘરની સરસ બનાવવા. બહારની સારી આવે છે પણ આપણને ગળી બહુ લાગે. ઓલું ઈ વસ્તુ ગળું બહુ આવે, ગળ પણ વધુ આવે. આપણે તાજું બનાવેલું, આપણે ચોખ્ખું જો માવો તાજો ઘરે ઉતારેલો. એમ ફરક પડે. અહીંયા લઈ લઉં. ત્યાં પાછું બકડવું થાય છે. બકડી વસ્તુ બકડી નું થતું હતું બેટા. કઈ નો થાય આપણે. તમે ત્યાંથી લાવતા નતા એમ. હા, બકડિયા ના લેવું છે તે કીધું નહીં મમ્મી લઈ લો ને. હા, બનાવવા થાય હા, એમ કે મને સુખડી બનાવી દો. અહીંયા કઈ આવા બકડિયા ઓછા હોય. બીજી વસ્તુમાં લોટ શેકાવામાં ચાસણીમાં થોડુંક ખ્યાલ ન આવે. આ બકડિયું હોય ને તે પરફેક્ટ થાય બધું. એટલે બકડિયામાં જ રસોઈ કમથી પછી નોસ્ટિક નું છે કે એલ્યુમિનિયમ નું છે એમાં કરતા આ સારું. રસોઈ બધી આમાં સારી બને. હા હા હા, ના ના 2 તાતણા વાળી ને 1 તાતણા લેવાનું. હા હા, કડક ન થાય થોડું કોલું થાય. આનો 1.5 લેવાય. માવો નાખો છે ને તો 2 તાતણી લેવાની. હા, એ થોડોક નરમ હોય ને માવો આમાં આવશે ને એટલે નરમ થઈ જાય. નખરું ટોપરું લેવાનું હોય ને તો 1.5 લેવાય. થોડી ખાંડ નાખો એટલે મારા મોઢું થઈ જાય. ધીમો ગેસ કરો. ખાલી એમ થોડી બધા નહીં નાખે, કાઢો એમાં પછી નાખો. બધા નાખી બધી ખાંડ આમાં ખાંડ
હા પછી એમાં ખાંડ ભરવાની 6 લીધા છે આમાં બધું અલગ અલગ ભરવી પૌવા હા બધું ચાલે રવો છે ખાંડ છે કઠોળ છે બધું એમાં ભરવું આ તો જલ્દી બની જાય એમાં વાર ન લાગે હા બસ એમ ખરું કેવું બનવું હોય કેવા વાતાવરણમાં આપણા ઘરની ભગવાનની યાદમાં પ્રસાદ બની જાય ને એ છે તમે રસોઈ બનાવો તો ભગવાનની યાદમાં બનાવો તો તમારો પ્રસાદ બની જાય છે તો અમારે બ્રાઉન ખાંડા હા ગોળનું પાણી થઈ જાય એમ લાગે એટલે આમાં છે ને એક ઈ ખરવું જોઈએ ઓલું ને ખ્યાલ ન આવે સાસને કેવી રીતે લેવી કઈ જમતા નહીં ખ્યાલ ન આવે આપણે ઓલામાં આવી જાય હા ઓલામાં તરત જ ખ્યાલ આવી જાય પણ આમાં ઓલું ન નીકળે ને આપણે ત્યાં તો ઉપર ઓલું મેલ કાઢીએ ખાંડમાં આમાં અહીંયા ન નીકળે બ્રાઉન સુગર છે ને એટલે અમે દૂધ નાખીએ તો થોડીક નીકળે ખરું તેની મહેનત કરજો એટલે થોડુંક આ દૂધમાં ચાસણી નાખી ને ચાસણીમાં દૂધ નાખવાનું દૂધમાં ચાસણી નહીં 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 ચાસણીમાં દૂધ નાખવાનું આગળ બધું મેલ છે ને ઉપર આવી જાય 2 કલર વાળી કરો ને એવું કરું હા સે કલર લાડવાનો કલર લાય તો થોડું થોડું લઈ લેવાનું હાલે એમ કરી અલગ કાઢી કરવાનું હા અલગ જ હોય ને તો જ 2 કલર થાય ઉપરથી 1 કલર નાખી દો તો ચાસણી કલર હા ચાસણીમાં જ નાખ તો નથી કરો એક કરો ને ભાઈ હા 2 કરવી તો ચાસણી લઈ લેવાની અલગ કાઢી લેવાની પછી એમાં કલર નાખી દેવાનો જો આ મેલ નીકળ્યો જોયું મેલ જો તો આ ઉપરનું છે ને બધું લઈ લેવાનું દૂધ નાખ્યું ને એટલે જો આપેલું દેખાય અલગ બને એવું કરું તો લે આમાં લઈ લો ખાંડ આ કાઢવા મેલ નાખી દો પછી આમાં સાસણી લઈ લે ને આ મેલી આવડા છે ને બોલો કોકોનટ હા કોકોનટ હા આમાં તૈયાર લઈ આવ્યા બોલો પાવડર આમાં સ્વાદ કંપની છે ને એની એનો આવે જીનો કોકોનટ આવે છે થોડીક તો આમાં ચાસણી લઈ લો જો આ ચાસણી કેવી લેવાની જો અને જો જોજે ને તાર બંધા હે એ જો ટીપું પડ્યું જો હજી નથી આવી હા ખબર તાર બંધાય નાના રીતે કલર વાળી બનાવતા એટલે અલગ બનાવી તે ખબર ન પડે મોહન થાળા તેમ અલગ મીઠાઈ આ વર્ષે ધનસાબે અલગ મીઠાઈ બનાવી તો લીલો કલર ને લાલ કલર લાડવાનો ઓરેન્જ જો હવે આ જોજો આગળ અઠર છે ને એટલે ટીપુન તાર પડશે જો જો ના ના હવે આવી જ લેવાય તો જરીક હજી આપણે હલાવતા રહેવું ના ઓલ થાય ને એટલે થઈ જાય તો હજી આમ ધીરે ધીરે હલાવું ને થોડીક લઈ લઉં ને 2 કલર કરવા છે ને આટલી વ્હાઈટ ને આટલી આ કલર વાળી બરાબર ને છોકરાને ખુશ કરવાના છે ને હા આજે છોકરા પણ ખુશ કરવાના છે હવે હવે જો બતાવું સાસુ જો જોઈ હવે હવે તાર જો એ જો હવે તાર જો એટલે ખબર પડી જાય કે આ તાર થઈ ગયો
ઠરે ને તઈ ઓલું કરો થાય કરો પાછા કરો તમે હાથમાં જા જેમ ઠરશે ને એમ જો ખૂબ બતાવવામાં હાથમાં ઓલું ચાસણી લે જતા તમે જો દોઢ તાર થાય કેટલો તાર થાય દોઢ તાર એટલે તૂટી જાય જરીક ઓલું કર્યું ને એટલે હા દોઢ તાર દોઢ તાર એમ બોલે એવી હા રીતે એમ હવે માવો હા માવો નાખવાનો અડધો અડધો કરવાનો હા અડધો અડધો કરી અને અમેરિકામાં કોઈ એવી મહેનત ન કરે હંસાબા છે ને એટલે બધી મહેનત થાય બાકી તો ઠીક હવે સમજ્યા રોજ નવરા ન હોય બિચારા જોબ કરતા હોય નોકરી ધંધાવાળા અઠવાડિયું છું મોહનથાળ બનાવને તે પતી ગયો બહુ બધા મીઠો લાગ્યો બહુ સરસ બન્યું હું કે માવો આવે ને એટલે સરસ વધુ સ્વાદ વાળો થાય ઓલે સારો થાય માવા વિના નો આનો મીઠાઈ થોડીક વધુ આવે અઠવાડિયું થી તો પતી ગયા અહીંયા ઘણા લોકો મિલ્ક પાવડર નાખે હા મિલ્ક પાવડર માવો ઓછો મિલ્ક પાવડર જ યુઝ કરો હાથ મેં માવો ઉતાર્યો ઢેફલીમાં મિલ્ક પાવડર આમાં બધા બધામાં મિલ્ક પાવડર નાખે ઓલામાં તે મિલ્ક પાવડર નાખે મિલ્ક પાવડર આપણે હું બનાવ્યું મોહનથાળમાં અડીદ્યામાં બધામાં મિલ્ક પાવડર યુઝ કરો માવો બધો ગળી ગયો હવે ટોપરું નાખી દેવાનું સમજે ગાંગડી બધી મોટી નહીં પડે અડધી અડધી કશું બે કલર થાળી લઈ લો ડીશ લઈ લો બરાબર ને અડધી કરો છો હા અડધી કશું આ માવાનું બધી ગાંઠું ભાંગી ગઈ હવે આમાં ટોપરું નાખવાનું અડધું નાખી દે બની ગયો આ ટોપરા હવે ગેસ બંધ કરી દેવાનો હવે ઓલો બનાવી એમાં કલર નાખવાનો છાસને લઈને એમાં અને નાખીને પછી બંધ કરી દેવાનો એમાં જરી ઘી લગાડવું છે ચોકીમાં એટલે અડધી કરીને હવે આ શાક નાખી નાખવાનું છે હવે જો આ શાક નાખી બરાબર ગ્રીન કલર નથી ઓરેન્જ છે તો એ નાખ્યું બરાબર ને લાડવાનું જો આને પછી ઘડીક થોડીક આ દૂધ આવશે એટલે થોડીક ચાસણી વધુ આવવા દેવાની ઘડીક થઈ ગયું
ઉભા રહ્યો મને ના ભલે થોડુંક વધારે હો, જરૂર હોય તો, કાં? હમ એટલું કર ચટણી બટણી નાખવા થાય લો પછી લેતા આવશું ચટણીમાં કોળ કોળ કેમ મજા આવે નહીં ગ્રીન લીલું હોય ઈ ને આમાં તેલ જેવું લાગે કા તો ઘરે ને કામ કરે હા કેવો ઓરેન્જ કેવો છો ઓરેન્જ પીળો હા ઓરેન્જ ઓરેન્જ એટલે કેસરી હા કેસરી યેલો એટલે પીળો ઠેક યેલો હા ઠેક આ કેસરી સબાને અંગ્રેજી વર્ડ આવી ગયા બધા જા બની ગયા ઓછો કલર તો આમ આવો જ સારો બહુ કરતા કે નહીં બરોબર તો માપતાલમાં શું માપતાલ હતું હા માપતાલમાં શું માપતાલ હતું માપતાલ બધા પૂછે કેટલામાં કેટલું નાખવાનું આમ જો 500 ટોપરું હોય ને તો 250 ખાંડ નાખવાની પછી થોડુંક નાખો નાખે અને બીજો માવો હોય તો થોડીક 300 ગ્રામ ખાંડ નાખવાની 400 ગ્રામ 300 350 ગ્રામ ખાંડ નાખવાની માવો હોય તો માવો હોય તો મજા આવે ને હા નહીતર આ નકરા ટોપરા ની બને જ છે ને ખાલી હા માવો હોય તો વધુ સારું લાગે જો આ હવે આના ઢેફલા પાડવા આવવાના અરે વાહ ભગવાન હાટુ કરી લો હા બાબુ ચડી જાય પછી પછી કરી જાય ને પછી લઈ લો જો કેવો લાગ્યો અમારો ટોપરા પાક તમને અમને હા કોમેન્ટમાં કહેજો લખજો તમે બનાવજો તમે બનાવજો બનાવી જોજો હા દર વખતે બધા પૂછતા ને માપતાલ એટલે બનાવી જો સાવ સહેલો જ છે ઈઝી છે બનાવવામાં હા ગમે વસ્તુ બનાવે ને એટલે સબા માપતાલ હા જોતા રહેજો શેર કરજો બાય બાય આવતા વિડીયોમાં મળીએ હા મળીએ પાછા